પાઠ 24 દિવ્યાસ્ત્ર પ્રાપ્તિ। એક સુમુહૂર્તે યુધિષ્ઠિરે અર્જુનને ઇન્દ્રલોકમાં દેવેન્દ્ર પાસે જઈ દિવ્યાસ્ત્ર મેળવવાની આજ્ઞા કરી। રાત દિવસ ભ્રમણ કરતા હિમાલય પર્વતની પેલે પાર ઇન્દ્રનીલ પર્વત પરે પહોંચ્યો। એક વૃક્ષ તળે એક કૃશકાય તેજસ્વી તપસ્વી બેઠેલો તેણે જોયો। એ અર્જુનને ક્યારેક મીઠાશથી, ક્યારેક કડકાઈથી, ક્યારેક ધાક ધમકી ભર્યા સુરે એમ વારે ઘડીએ શસ્ત્ર ત્યાગ માટે કહેતો રહ્યો। પણ અર્જુને તપસ્વીના કથન પ્રતિ દુર્લક્ષ્ય કર્યું અને તેમ ન કર્યું। અંતે એ જોઈને ઇન્દ્ર પ્રગટ થયા। વડીલ બંધુની આજ્ઞાનુસાર વર્તવાની અર્જુનની દ્રઢ નિશ્ચયતા અને કર્તવ્ય પરાયણતા જોઈ ઇન્દ્ર અધિક પ્રસન્ન થયા। એમણે શંકરને પ્રસન્ન કરી પાશુપતાસ્ત્ર મેળવવાની સૂચના કરી અને તે પછી સર્વ દિવ્યાસ્ત્ર આપવાનું આશ્વાસન આપ્યું। તરત જ પગના અંગૂઠાના ટેકા પર જ ઊભા રહી હાથ ઊંચા કરી કેવળ વાયુ ભક્ષણ કરી નિષ્ઠાપૂર્વક એ શંકરની આરાધના સતત કરતો રહ્યો। એ જોઈને શંકર પ્રસન્ન થયા। અર્જુનને પાશુપતાસ્ત્ર તથા સર્વ અમાનવીય કે અતિ માનવીય શક્તિ પર વિજય પ્રાપ્તિનું વરદાન આપી શંકરે સ્વસ્થાન ભણી પ્રયાણ કર્યું। શંકરની વિદાય પછી અર્જુનની સમક્ષ વરુણ, કુબેર, યમ વગેરે પ્રગટ થઈ અનેક દિવ્યાસ્ત્રો આપ્યા। ઇન્દ્રે બાકીના અસ્ત્રો મેળવવા માટે સ્વર્ગમાં આવવાનું આમંત્રણ આપ્યું। એ સ્વર્ગલોકમાં પહોંચ્યો ત્યારે પોતાના આ તેજસ્વી પુત્રને ઇન્દ્રે પોતાની બાજુમાં સિંહાસન પર બેસાડ્યો। ઇન્દ્રના ભવનમાં નિવાસકાળ દરમિયાન વજ્રાસ્ત્રાદિ અનેક દિવ્યાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું તેમજ જૂના મિત્ર ચિત્રસેન ગાંધર્વ પાસેથી સ્વર્ગના નૃત્ય અને ગાન કલાનું સંપૂર્ણ શિક્ષણ મેળવ્યું। એમાં પણ અર્જુન પ્રાવીણ્ય પામ્યો। આ જ્ઞાન એને અજ્ઞાતવાસમાં અત્યંત ઉપયોગી થનાર હતું। ઇન્દ્રસભામાં અપ્સરા ઉર્વશીના નૃત્ય વેળાએ એને એકીટસે નિહાળતા અર્જુનને જોઈને ઇન્દ્રે ઉર્વશીને અર્જુનની સેવામાં મોકલાવી। પણ સોળે સાજ સજીને સામે આવેલી ઉર્વશીને જોઈને અર્જુને આંખ મીચી દીધી। નારાજ અને ગુસ્સે થયેલી ઉર્વશીને એને ચરણોમાં શીર નમાવી હું તારી શું સેવા કરું એમ પૂછ્યું। પોતે એને એકીટસે ઇન્દ્રસભામાં નિહાળી રહ્યો હતો। એ વિશે ખુલાસો કરતા અર્જુને કહ્યું, દેવી, તમે મારી માતા કુંતી અને ઇન્દ્રપત્ની શચીને સ્થાને છો। એમના જેવા જ વંદનીય, પૂજનીય છો। તમારા પ્રત્યક્ષ દર્શનની તક મળી એના આનંદમાં તમને એકીટસે જોઈ રહ્યો હતો। તમે મને પુત્ર માની મારા અરિષ્ટોથી મારું રક્ષણ કરો, મને આશીર્વાદ આપો। પોતાની એ મજાક કરે છે એમ માની આશીર્વાદ આપવાના બદલે ઉર્વશીએ તો એને શાપ આપ્યો, નપુંસક થવાનો, અને ક્રોધમાં ધમપછાડા કરતી નીકળી ગઈ। આ શાપથી દુઃખિત અને ગભરાયેલા અર્જુનને ચિત્રસેન ગાંધર્વ અને દેવેન્દ્રે સાંત્વન આપ્યું કે આ શાપની અવધિ 1 વર્ષની રહેશે, તેમજ એનાથી અજ્ઞાતવાસમાં એને કોઈ ઓળખી શકશે નહીં એવો ઉશાપ આપ્યો। અર્જુનના સ્વર્ગમાં નિવાસ અને દિવ્યાસ્ત્ર સંપાદન કરવાના સમયે અનેક તીર્થસ્થાનોની મુલાકાત લઈ અન્ય પાંડવ બાંધવો તથા દ્રૌપદી કામ્યક વનમાં વાસ કરી સમય વિતાવતા હતા। કેટલાક કાળ પછી નર નારાયણ આશ્રમમાંથી પ્રયાણ કરી પાંડવો હિમાલયની પેલે પાર વસેલ વૃષપર્વાના આશ્રમમાં ઘટોત્કચની સહાયથી પહોંચ્યા। અંતે દિવ્ય રથમાં બેસી એક ગંધમાદન પર્વત પર અર્જુન પણ પહોંચ્યો। પોતાના વિખૂટા પડેલા બાંધવો તથા દ્રૌપદીને મળી પોતાની સઘળી વિજયગાથા સર્વેને સુણાવી સૌ આનંદિત થયા।